આજની ધર્મકથા. પ્રણામ. રત્નપાળનું સ્વદેશ તરફનો પ્રયાણ. કેટલો પુરુષાર્થ પેલા રાજા પાસે, રાજકન્યા પાસે, મથામણ, આગળ પાછળ દિવસો મહિનાઓ વીત્યા. પછીથી આ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે પોતાના મનમાં જે અસંકલ્પિત રીતે, અજપા રીતે જે જાપ ચાલી રહ્યા છે સ્વદેશ જવાના, માતા પિતાને શોધવાના, એ દિશા તરફ સફળતા મળી અને આવ્યા. નૌકામાં બેસ્યા છે, વહાણમાં, અને આ એક તોફાન એ અચાનકથી આવ્યું. વાદળો વિફર્યા. બધા જ વાદળ દક્ષિણ દિશા તરફ ઝૂકી રહ્યા હતા અને આમણે જવાનું તો દક્ષિણ દિશા તરફ જ. જેમ જેમ આ તોફાનનું સ્વરૂપ વિકરાળ થતું જતું હતું, એમ એમ લોકોએ નિર્ણય લઈ લીધો કે હવે આજે આપણી જળ સમાધિ છે. થયું શર્ટ પાડવાનું, તૂતક ઉપર ઊભા રહેવાનું, આ બધા પ્રયત્નનું ચક્ર બધું ચાલ્યું. પણ આ બધું જ કરતા સમયે પણ જે લોકો અનુભવી હતા એ દરેકે દરેક લોકોએ સ્વીકારી લીધું હતું કે આ સમુદ્રનો બીભત્સ કોપ છે, આમાંથી બચવું અશક્ય છે. દરેક વ્યક્તિએ જ્યારે બધા જ પ્રયત્નો એ અસમર્થ લાગ્યા અને સાર્થકતા ન લાગી, કોઈ પણ પ્રકારની સફળતા મળશે એવી શક્યતા ન લાગી, એટલે બધા જ બેસી અને ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. જે ફરક હતો ને એ અહીંયા હતો. બહાર જ્યારે આ બધા પ્રયત્નો ચાલુ હતા ત્યારે પણ રત્નપાળ એ પોતાના ખંડની અંદરમાં જઈ અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા હતા. બહારના લોકો એ પ્રયત્નો કરતા હતા. પ્રયત્ન કર્યા પછી થાક્યા, પછી ઈષ્ટદેવને સ્મરણ તરફ આવ્યા. આપણને એવું લાગે કે આ લોકોએ પહેલેથી ઈષ્ટદેવનું સ્મરણ કર્યું હોત તો, બધા જ ઈષ્ટદેવના સ્મરણમાં બેસી ગયા હોત તો શું વાંધો હતો? ના. જ્યાં પુરુષાર્થની પ્રધાનતા છે ત્યાં પુરુષાર્થ થવો જ જોઈએ, અને જ્યાં પ્રારબ્ધની પ્રાથમિકતા છે ત્યાં પ્રારબ્ધ અનુભવાવું જોઈએ. રત્નપાળ પાસે આવો કોઈ અનુભવ નથી કે વહાણને બચાવી શકે. તો રત્નપાળનું કર્તવ્ય એ પોતાના પુણ્ય યોગને, પોતાના દૈવત્વ યોગને સાધવાનું છે. જે લોકો પાસે વહાણને બચાવવાની ક્ષમતા છે, આવડત છે, અનુભવ છે, સૂચકો છે, એ લોકોનું પ્રાથમિક કર્તવ્ય એનો પુરુષાર્થ કરવાનો છે. જીવનમાં આ ભેદ જ હંમેશા સમજવામાં આપણે થાપ ખાઈએ છીએ કે આ પુરુષાર્થ કરવો કે આ પ્રારબ્ધને સેવવો, એ આપણે નિર્ણય નથી લઈ શકતા અને લગભગ આપણે વિપરીત કામો કરીએ છીએ. જ્યાં એવું લાગે કે ભાઈ હવે ભગવાન ભરોસે મૂકી દઈએ, ત્યાં પણ આપણને આપણો મહેનતનો ચમચો, બુદ્ધિનો ચમચો હલાવવાની બહુ જ આવશ્યકતા લાગે. કોઈ કાર્ય કર્યું, નિષ્ફળ ગયા, તો શું થાય કે ત્યારે દૈવત્વને યાદ કરવાનું હતું કે આપણા પ્રારબ્ધમાં નહોતું. પણ ના, ત્યારે આપણા વિકલ્પો પુરુષાર્થની દિશાના શરૂ થાય કે આ ન કર્યું હોત તો સારું થાત, આ કર્યું હોત તો સારું થાત, આણે આમ કર્યું એટલે આ થયું, હે ભગવાન મારા કર્મો કેવા છે. આ બધો જ પુરુષાર્થનો પુરુષાર્થ એ નિષ્ફળ છે. આ ક્યારે કરવા જેવો હતો? જ્યારે આપણામાં ક્ષમતા હતી, જ્યારે પરિસ્થિતિ આપણી આગળ માંગતી હતી ત્યારે. પછી શું? એ કર્યા પછીથી દૈવત્વને આધાર ઉપર બેસવાનું હતું કે હવે કાર્ય કરી લીધું, હવે આપણા ભાગ્યમાં આ થશે. અને ભાગ્યમાં હતું તો સફળતા મળી, નહોતું તો નિષ્ફળતા મળી, પણ આપણું કાર્ય જે હતું એ તો પુરુષાર્થ પૂરતું જ હતું, એ કરી લીધો. આ ભેદ જે છે એ સમજવો બહુ અઘરો છે અને લગભગ આપણે બધા જીવનમાં અહીંયા જ થાપ કહીએ છીએ. આ ભેદ કેવી રીતે સમજાય? તો કે આ ભેદ વિવેકથી સમજાય. વિવેક ક્યાંથી પ્રગટે? તો કે વિવેક આગમથી પ્રગટે. આગમ ક્યાંથી સમજાય? તો કે આગમ શ્રુતના પઠનથી, અધ્યયનથી, એના રહસ્યોને પારખવાથી એ રીતે સમજાય. એ કોની આગળ ભણાય? તો કે એ ગુરુ પાસે ભણાય. ગુરુ કોને બનાવાય? તો કે ગુરુ એને બનાવાય કે જે આપણને ઓળખતા હોય, આપણને સમજતા હોય, આપણા પ્રત્યેના હિત ચિંતક હોય, એને ગુરુ બનાવાય.
અને સ્વયં તો પોતે પાછા હોય જ એ દિશા તરફના. તો બધાનું મૂળ આ છે કે આપણે અનિયંત્રિત થઈ અને જે જીવન જીવીએ છીએ એના કારણે વિવેક પ્રગટતો નથી. અહીંયા રત્નપાળનું જીવન સ્વનિયંત્રિત હતું. આપણને અત્યાર સુધી ક્યાંય એવો ઉલ્લેખ નથી આવ્યો કે એમના કોઈ માથે ગુરુ હતા અને ગુરુ એમને આવું કીધેલું કે આ કરો, પણ પોતે પોતાનાથી કંટ્રોલ હતા. એને તરત જ પોતાના વિવેકને ખ્યાલ આવ્યો કે હવે મારે ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ, તો બેસી ગયા. વહાણ ડામાડોળ થતું હતું. રત્નપાળ એ અચાનક ચીસ સાંભળે છે, ધ્વનિ જોરદાર સંભળાય છે જોશથી, અને એ રત્નપાળ અને મહાનંદ બંને બહાર આવ્યા. બધાના મોઢા પર આનંદ હતો અને પૂછ્યું કે એવું તે શું થયું? ત્યારે નૌકા ચાલકનો ચહેરો જે પ્રફુલ્લિત થયો હતો એ એવું કહેતો હતો કે બધું બરાબર થઈ ગયું. રત્નપાળે કહ્યું કે નહીં, હજી તો આ વહાણ હજી હાલક ડોલક તો થાય છે. અને ત્યારે પેલો નૌકા ચાલક કહે છે કે રત્નપાળ શેઠ, આપના પુણ્યબળ ખરેખર મોટા છે. હવે નિર્ભય એટલા માટે રહેવાનું છે કારણ કે તોફાન ઉત્તર તરફ વળી ગયું છે. ચોક્કસપણે એની કેટલીક અસરો હજી જતા જતા એ આપણને આપશે, પણ ઉત્તરનું દિશાનું વલણ એને પકડી લીધું છે. અને ખરેખર થયું પણ એવું જ. રત્નપાળ અને મહાનંદ ઊભા જ હતા અને કેટલાક ક્ષણમાં, કેટલાક સમયની અંદરમાં તો તોફાન પૂર્ણપણે વળી ગયું. એક જણ આ વહાણના જે મુખ્ય વ્યક્તિ છે, નાયક છે, એવા રત્નપાળના પુણ્યની પ્રશંસા કરવા લાગ્યા. કેવું છે જુઓ, પ્રયત્ન તો બધાએ કર્યો હતો. પેલા નૌકા ચાલકે પણ કર્યો, તૂતક ઉપર પેલા લોકોએ પણ કર્યો, બધાએ કર્યો. સફળતાનું શ્રેય કોને ગયું? તો કે સફળતાનું શ્રેય નાયકને જાય. આ આપણું ઔચિત્ય છે. આપણે બધા તપશ્ચર્યા કરીએ, આપણે બધા સારા કામો કરીએ, શ્રેય કોને આપીએ? તો કે આપણે નાયકને. કોની કૃપાથી થયું? તો કે જે ગુરુએ મને પ્રેરણા કરી એની કૃપાથી થયું. જે પરમાત્માએ મારી પર અનુગ્રહ કર્યો એની કૃપાથી થયું. જે ધર્મ મને સમજણ આપે છે એનાથી થયું. આ દેવગુરુ ધર્મ પસાય, આ શબ્દ એ શબ્દ નથી, એ આખું ને આખું વલણ છે, અપ્રોચ છે. કેટલીક વાર આપણે ધર્મ શબ્દ નથી બોલતા. બહુ આશ્ચર્ય છે કે કેમ નથી બોલતા. અને સાહજિક રીતે એવું લાગે પણ છે કે આપણા દરેક ધર્મ કાર્યમાંથી મોસ્ટલી સમજણ નીકળતી જાય છે. આપણે કરીએ છીએ, બસ કરીએ છીએ, બધાએ કર્યું, સમૂહમાં ચાલે છે, કોઈએ પ્રેરણા કરી. પણ આપણે જ્યારે પોતાને પૂછીએ કે ભાઈ તારું પોતાનું કરવાનું કારણ શું ને તને આમાં ફળશ્રુતિ શું, એમાં આપણને બહુ લાજાજો જવાબ મળતો નથી. કેમ? કારણ કે આપણે ધર્મની કૃપાનો કોઈ દિવસ અપેક્ષાનો ભાવ રાખ્યો જ નથી. દેવ એ આપણને પુણ્ય બળ આપશે, ગુરુ એ પ્રેરણા બળ આપશે, જ્યારે ધર્મ એ સમજણનું બળ આપશે, સત્વનું બળ આપશે. આપણે દેવગુરુ ધર્મ પસાય શબ્દ જ્યારે આપણે અધૂરો મૂકીએ છીએ ત્યારે આપણે કોઈ એક તત્વથી વિખોટા પડીએ છીએ. દેવગુરુ પસાય બોલ્યા, આમાં કોઈ શાસ્ત્રીય દોષની વાત નથી. આ એક સામાન્ય એક વાત છે કે દેવ એ આ જ આપે, ગુરુ એ આ જ આપે અને ધર્મ એ આ જ આપે. અને આજે આપણામાં આ ઓછું જણાય છે તો એવું લાગે કે આપણો આ નથી બોલતા એ પણ એક કારણ હોય. આના શાસ્ત્રપાઠો ન હોય, આનો વિવાદ ન હોય, આનો વિખવાદ ન હોય, આની કોઈ સરખામણી ન હોય, આમાં 5 જગ્યાએ પૂછવાનું ન હોય. આ એક સાહજિક કલ્પના છે આપણી. તો અહીંયા રત્નપાળ એની પ્રશંસા કેમ થાય છે? કારણ કે પુણ્યનો સ્વામી હતો અને દરેક વ્યક્તિ એને પ્રશંસે છે. નૌકા ચાલકે જે આનંદના સમાચાર આપ્યા એટલે રત્નપાળે પોતાના કંઠની જે માળા હતી એને પહેરાવી દીધી. બધા ખારવાઓ પણ આનંદમાં આવ્યા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. બધા જ પ્રફુલ્લ બધાને ઊભા હતા. આવી રીતે આ આનંદ ચાલતો હતો ને એટલી વારમાં તો સૂર્ય ઉગ્યો. બધાને સૂર્ય મહારાજના દર્શન થયા. નૌકા ચાલકે આજ્ઞા કરી, લંગર ઉઠાવો, શળ ચડાવો, હવે વાયુ તો અનુકૂળ છે, વહાણ ગતિમાન કરો અને હવે આગળનો માર્ગ પ્રશસ્ત છે. થોડાક આગળ ચાલ્યા ત્યાં 2-4 વહાણોના તૂટેલા અવશેષો એ સાગરના તરંગમાં અથડાયા વાણની સાથે. બધાની નજરે ચડ્યું કે આ શું થયું, શેનો અવાજ આવ્યો? ત્યારે ખ્યાલ આવ્યું કે આ વહાણો તોફાનના ભોગ થઈને પડ્યા. આખું ને આખું વહાણ
એ સમુદ્રમાં ગરકાવ થઈ ગયું. વહાણમાં રહેલો એક વ્યક્તિ પણ બચ્યો નહીં હોય અને બહાર કોઈ અવશેષ પણ દેખાતો નથી. એ દેખાડે છે કે આખાને આખા વહાણને કુદરતની થપાટ એવી લાગી છે કે એનો અવશેષ પણ બચવા પામ્યો નથી. આવું જોઈ અને આ વહાણમાં રહેલા દરેક વ્યક્તિને પોતાનું ભાગ્ય અને રત્નપાળનું પુણ્ય એ વધુ ને વધુ પ્રશંસનીય લાગવા લાગ્યું. જો આટલા નજીકમાં રહેલું વહાણ પૂર્ણપણે ખતમ થઈ ગયું છે અને તેમ છતાં આપણું વહાણ બચી ગયું છે, આ પ્રભુ કૃપા વગર વિના બીજું આને શું સમજવું? જીવનમાં આપણને પણ છે ને આવા પ્રસંગો ઢગલા મળે છે. આ જગતની અંદરમાં જ્યારે જ્યારે આપણે કોઈનું મૃત્યુ જોઈએ, જ્યારે જ્યારે કોઈને દુઃખી જોઈએ, જ્યારે જ્યારે કોઈને કેટલીક વસ્તુઓના અભાવમાં જોઈએ, ત્યારે ત્યારે આ અનુભવવાનું છે કે હું કેટલું ભાગ્યશાળી છું, હું કેટલું પુણ્યશાળી છું. પ્રભુની કેવી કૃપા મારા પર વરસી છે કે મારા જીવનમાં આ ઘટના નથી બની. રત્નપાળ અહીંયા વહાણના દરેક વ્યક્તિને આંકે છે કે તમે મારી પ્રશંસા કરો છો. તમે જુઓ, પ્રશંસનીય હું નથી, પ્રશંસનીય પ્રભુનો કૃપાનો બળ છે, એ યોગ છે. આટલી નજીકમાં રહેલું વહાણ પૂર્ણપણે ખલાસ થયું, આપણને ઊની આંચ ના આવી. એમાં સર્વત્ર જો કોઈ એક યોગ કાર્યાન્વિત થયો છે તો એ માત્ર ને માત્ર પ્રભુની કૃપાનો યોગ છે. અને રત્નપાળ દરેકને કહે છે કે પ્રશંસા કરવી છે તો પ્રભુના પુણ્યની કરીએ, પ્રભુની કૃપાની કરીએ. આ સમર્પણ છે. મને માન મળે તો એ માનને હું રાખી લઉં, આ ભાવ સજ્જનોનો ક્યારેય ન હોય. કોઈ માન આપે એને રોકવાનો કોઈ અર્થ નથી, એ એની ઔચિત્યતા છે, એનો ગુણ છે કે એ મારામાં માન જુએ. પણ મને મળેલું માન એ મારું છે, મારા કારણે છે, એવું સજ્જન ક્યારેય ન માને. એ હંમેશા જાગ્રતપણે માનતા રહે કે આ જે માન જેને અપાય છે એ હું નથી, જેને આભારી છે એ હું નથી, એ જે કૃત્ય માટે માન આપી રહ્યા છે એ કૃત્ય કરનાર પણ હું નથી, એ કરાવનાર ઉપરવાળો છે, એ કરાવનાર આ પરમાત્માનું તત્વ છે. એવી સતત જાગૃતિ એ સત્કાર્ય કરનાર વ્યક્તિના હૃદયમાં હોવી જ જોઈએ. સત્કાર્ય કરવા માત્રથી માણસનું મોક્ષ નક્કી નહીં થાય. સત્કાર્ય કર્યા પછીની અવસ્થા, એ અવસ્થાના આધાર ઉપર એનો પુણ્યબંધ નક્કી થશે, એના આધાર ઉપર એનો કર્મબંધ નક્કી થશે. કોઈકે મને માન આપ્યું અને મેં એ માન લઈ લીધું, મારું ગણ્યું, તો શું થયું? તો કે પુણ્યબંધ થયો સત્કાર્ય કર્યાનો, પણ અનુબંધ એ પાપનો થયો. કેમ? કારણ કે મેં અસત કલ્પના કરી. જે કાર્ય મારા પુરુષાર્થથી નથી થયું, પ્રભુની કૃપાથી થયું છે, એને મેં મારા પુણ્યના ખાતામાં મૂકી દીધું. એ મિથ્યાત્વ સેવ્યું, અનુબંધ બગડ્યો, પાપાનુબંધી પુણ્ય બંધાયો. ઓલો માણસ તરી ગયો, પ્રશંસા કરી, અનુમોદના કરીને એ માણસે ગુણિયલપણું બાંધ્યું અને મેં સત્કાર્ય કરવા છતાં પણ ભવાંતરની અંદરમાં પાપનો અનુબંધ બાંધ્યો. કેવી દયનીય સ્થિતિ! કાર્ય કર્યું મેં, પુરુષાર્થ મારો, બધું મારો, ઓલો ફક્ત અનુમોદના કરીને તરી ગયો અને હું આટલું કરવા છતાં ડૂબી ગયો. કેમ? કારણ કે મેં કાર્ય કર્યા પછીથી અજાગૃતિ સેવી, મારી જાગૃતિ મેં ખોવાડી દીધી. રત્નપાળની આ જાગૃતિ બહુ જ સાવધ રીતે પોતે જાળવીને રાખી છે. દ્રશ્ય દેખાયું એવું તરત જ કીધું કે ચાલો આ બધું પ્રભુને સોંપીએ અને એની કૃપાથી આ થયું એવું આપણે માની અને પ્રભુનો આભાર માનીએ. આગળ ગયા અને રત્નપાળને એ જેટલા પણ મૃત્યુ પામ્યા હશે વહાણમાં, એ બધા પ્રત્યે સહાનુભૂતિ ઊભી થઈ અને અફસોસ વ્યક્ત કરતા કીધું કે બિચારા કેટલાય આશાવંત હૈયાઓ, એની આશા આ સાગરના વિકરાળ ઉદરની અંદરમાં, ગર્ભની અંદરમાં સમાઈ ગઈ હશે. હવે તો આગળ વહાણ ચાલે છે, સમુદ્ર એકદમ શાંત છે. અત્યાર સુધી જે તોફાની બાળક જેવો હતો એ શાંત બાળક જેવો સૌમ્ય થઈ ગયો છે. વિકરાળ કાળનું ભયાનક સ્વરૂપ એ જાણે કોઈ યોગી, સમાધિસ્થ યોગી હોય એ રીતે આખું પરાવર્તિત થઈ ગયું. બધા મનમાં ને મનમાં પ્રકૃતિની આ અપરંપાર લીલા જે છે
એનો વિચાર કરતાં કરતાં આગળ વધે છે. અને આગળ સમય ગયો, બધા શાંતિનો શ્વાસ લે છે. નીરવતામાં કુદરત જ જાણે મીઠું સંગીત છેડતી હોય એ રીતે ચાલે છે. 1, 2, 3 દિવસ પસાર થયા. ચોથો દિવસ થયો અને નૌકા ચાલકે રત્નપાળને કહ્યું કે શેઠજી, આજે મધ્યાહન પહેલાં આપણે પુરીમતાલ નગરીના કિનારે પહોંચી જઈશું. બસ આ શબ્દો એ જ જાણે સાંભળવા માટે રત્નપાળના કાન, રત્નપાળનું મન, રત્નપાળનું સમગ્ર અસ્તિત્વ તલપાપડ થતું હતું. એમની જન્મભૂમિકા, માતૃભૂમિ, મમ્મણ શેઠ, જેને મેં ક્યારેય જોયા નથી એવા માતા પિતા, એ બધાની સ્મૃતિ એના અંતરપટ ઉપર ઉભરાવા લાગી. એની કલ્પનાઓ એ દિશાની અંદરમાં પૂરપાટ દોડવા લાગી કે જેમાં બાળપણથી એટલે કે સમજણા થયા પછીથી જે અનુભવ્યું. અને આ સમુદ્રની સફરે નીકળ્યા એના થોડાક જ સમય પહેલા એ બધી જ વસ્તુઓ, એ બધી જ માન્યતાઓ જે પડી ભાંગી હતી એક જ સમાચાર જાણવાથી કે આ મારા પાલક પિતા છે, મારા માત પિતા તો ક્યાં છે એ જ ખબર નથી. અને માત પિતાને શોધવા એ બીજું કાર્ય રાખ્યું. પહેલું કાર્ય એ રાખ્યું કે પહેલાં તો હું આ દેવામાંથી મુક્ત થાઉં, કારણ કે દેવામાંથી મુક્ત થઈશ તો માત પિતાને મળવાનો મને પ્રામાણિક અધિકાર મળશે. એના પાલક પિતા મમ્મણે એને છૂટ આપી હતી કે તું હવે દેવાની ચિંતા નહીં કર, પણ આ રત્નપાળની પ્રામાણિકતા હતી કે એમણે એમ કીધું કે નહીં, પહેલાં હું સફરે જઈશ, વેપાર કરીશ, કમાઈશ, તમારું બધું ધન તમને આપી દઈશ, એ પછીથી હું મારા માતા પિતાને શોધીશ. જીવ છે ને આવી પ્રામાણિકતાના ગુણના આધાર ઉપર જ મોટું બને છે. પ્રામાણિકતા ગુમાવીને આજ સુધી કોઈ મોટું નથી થઈ શક્યું. આપણે બધાએ પણ જીવનમાં આ વસ્તુ ખાસ સમજવા જેવી છે કે જ્યાં ને ત્યાં લોકો અપ્રામાણિક થયા અને લોકોએ સફળતા મેળવી, એના આધાર ઉપર અપ્રામાણિક બન્યા અને પછીથી ધર્મ કર્યો અને પછીથી એ ધર્મને આપણે સફળતા ગણવા લાગ્યા, તો એ ભ્રમ છે. મુખ્યતયા તો પ્રામાણિકતા એ મહત્વની છે. એટલે ધનની બાબતમાં પણ વિચાર કરીએ ને તો સમ્યક દર્શન પહેલાં માર્ગાનુસારીના ગુણ આવે. એ માર્ગાનુસારી ગુણના બહુ જ પ્રાથમિક સ્તરના ગુણની વાત છે. એમાં ન્યાય સંપન્ન વૈભવ એ પ્રાથમિક ગુણ છે. હું દાનવીર હોઉં એ સારું છે, એની ના નથી, પણ હું જેનું દાન કરું છું એ ધન એ ન્યાય સંપન્નતાથી પ્રાપ્ત કરેલું હોય એ ઉત્તમ છે અને એનો આગ્રહ મને હોવો જ જોઈએ. એ મારી પ્રામાણિકતા છે. પ્રામાણિકતાના પાયા ઉપર રચાયેલી ધર્મની ઇમારત એ લાંબી ટકે છે. આ જેમ ધનની બાબતમાં છે એમ દરેક ક્ષેત્રમાં ગણવું કે પ્રામાણિકતા ગુમાવીને કોઈ ધર્મ ન થવો જોઈએ. ધર્મ કરવાની ના છે એવું નથી, પણ ધર્મ કરતાં પહેલાં મનને એલર્ટ કરવું પડે, મનને વારંવાર ચેતવવું પડે કે પ્રામાણિકતા છોડીને તો તું કામ નહીં કરી શકે ભાઈ. પાયા વગરની ઇમારત હું તને નહીં ચણવા દઉં. અને આ પ્રામાણિકતા રત્નપાળની અંદરમાં ઠાંસીને ભરી હતી. આ બધી યાદો મનમાં ઉભરાતા મધ્યાહન થઈ. પુરીમિતાલ નગરીના બંદરે વહાણ પહોંચ્યું, લંગર નાખવામાં આવ્યું અને વહાણ એ હવે રત્નપાળને પોતાની દિશા તરફ જવા માટે મુક્ત કરે છે. આખો કાફલો ઉતર્યો પુરીમિતાલ નગરીમાં. રત્નપાળ તો આ નગરીનો જાણકાર હતો જ, એટલે સૌથી પહેલાં એમણે ઘરે જતા પહેલાં આ જે વ્યક્તિઓ બધા જ પોતાની સાથે જોડાયા હતા એમના ઉતારા માટે, રહેવાની વ્યવસ્થા માટે નગરીની શ્રેષ્ઠ પાંથશાળા જે છે એની વ્યવસ્થા કરી. એની બધી જે પણ કરવાનું હતું તે બધું કર્યું. અને આ બધું જ પૂરું કરીને અંતે એટલે કે દિવસના અંતિમ પ્રહરે રત્નપાળ એકલો મમ્મણ શેઠના ભવન ઉપર આવ્યો. સામેથી એક સેવકે નાના શેઠને જોયા. હર્ષ પામતો પામતો આનંદના સમાચાર આપવા એ મમ્મણ શેઠ અને શેઠાણી તરફ ગયો. મમ્મણ શેઠ અને શેઠાણી ઘરમાં જ હતા. દિવસનો અંતિમ પ્રહર છે. આ કોઈ નિશાચર લોકો નહોતા કે જે આખો દાડો આખી રાત બહાર ભટકતા હોય. આ આર્ય સંસ્કૃતિનો જમાનો હતો.
અનાર્યતાનો જમાનો ન હતો. આજે આપણે બધા અનાર્યતામાં છીએ કે આપણે ઘરે ક્યારે હોઈએ, તો કે એ નક્કી ક્યારે હોય જ નહીં. આખો દાડો કમાતા હોઈએ અને રાત્રે ભટકતા હોઈએ. નિશાચરની જેમ આપણું જીવન થતું હોય. પણ એ સમયગાળો એ એવો ન હતો. એ બહુ સુસંસ્કૃત જમાનો હતો. દિવસનો અંતિમ પ્રહર હતો. મમણ શેઠ ઘરે હતા. સમાચાર મળ્યા. એની પોતાની પણ કલ્પના કરીએ તો એમ લાગે કે મમ્મણને પણ કેવું થયું હશે. પોતે જે બાળક માટે આખું ને આખું પોતાનું વ્યક્તિત્વ બદલાવ્યું, એ બાળક એનાથી વિખૂટો થઈને આટલા વખત સુધી બહાર હતો. એટલે એણે પણ પોતાના હૃદય ઉપર કેવો પથ્થર મૂક્યો હશે જ્યારે એણે રત્નપાળને રજા આપી જવા માટેની. અત્યારે એ જે હૃદય પર પથ્થર મૂકીને નિર્ણય લીધો હતો, એ નિર્ણય એ અત્યારે સાર્થકતા આપે એવા સમાચાર હતા કે રત્નપાળ આવી ગયા છે, નાના શેઠ આવી ગયા છે. અને જેવો એ ખ્યાલ આવ્યો એટલે બંને જણા પોતાના ઓરડામાંથી બહાર નીકળ્યા ભવન તરફ આવવા માટે. અતિ હર્ષિત થયા. થોડી વારમાં તો આખી હવેલીની અંદરમાં આ સમાચાર પ્રસરી ગયા કે નાના શેઠ આવી ગયા છે, નાના શેઠ આવી ગયા છે. આંગણામાં આવ્યા. દરેક વ્યક્તિએ રત્નપાળને બહુ વિધિવત આવકાર્યો, હર્ષથી આવકાર્યો. એને જે શુકનો કરવા જોઈએ બધા શુકનો કર્યા. એને જે વધાવવું જોઈએ તે વધાવ્યું. એની આરતી કરી, એના મંગળિયા ગાયા. અને ત્યારબાદ રત્નપાળને બહુ જ હર્ષાન્વિત થઈ અને જાણે વર્ષોના વર્ષો પછીથી પોતાનું કોઈક સ્વજન મળ્યું હોય, પોતાને પોતાની જ પ્રાપ્તિ થઈ હોય એટલા આનંદપૂર્વક બધા જ રત્નપાળને ભેટ્યા. સ્વજનપણાની સાર્થકતા જ આ છે કે વ્યક્તિને પોતાનું અસ્તિત્વ જ બહુ ચૈતન્યવંતું લાગે એવો અનુભવ એ સ્વજનો કરાવે. મારા કારણે કોક ખુશ થાય છે આવી અનુભૂતિ, અને હું કોકની ખુશીમાં નિમિત્ત છું આવી અનુભૂતિ પણ સ્વજનો જ આપે. મારું અસ્તિત્વ ખરેખર કોઈકની માટે બહુ જ ઈચ્છનીય છે આવો ભાવ પણ સ્વજનો જ આપે છે. અને એ જ ભાવ આપણને હોશ, ઉલ્લાસ, ઉત્સાહ અને ઉમંગ આપનારો છે. એટલે જીવનમાં સ્વજનોનું મહત્વ છે. બસ આ બધા મહત્વને આગળ સાંભળશું. જેના કંઈ પણ બોલાય તો ઈચ્છા નથી પણ જૈનમ જયતિ શાસન.